હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના તમને. આજે આપણે બનાવવાના છે સાબુદાણા વડા. તમારા પણ સાબુદાણા વડા ફાટી જતા હોય અને તેલવાળા બનતા હોય તો આ રીતથી તમે બનાવશો તો તમારા ચોક્કસપણે સારા બને. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં 1 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે. પછી એને આપણે પાણી નાખીને બરાબર ધોઈ લેવાના છે. 2-3 પાણીથી આપણે ધોઈ લેવાના છે સાબુદાણાને અને બરાબર સાફ કરી લેવાના છે. આ રીતે અહીં મેં ધોઈ લીધા છે. પછી એમાં આપણે 1 વાટકી સાબુદાણા એટલે અડધી વાટકી જેટલું પાણી નાખીને 2-3 કલાક માટે આપણે પલાળીને રાખવાના છે. તમે જોઈ શકો છો આપણે પાણી માપસર નાખ્યું હતું એટલે આપણે એકદમ ખીલેલા સાબુદાણા અહીંયા તૈયાર છે. થોડું પણ પાણી એક્સ્ટ્રા બચ્યું નથી. આ રીતે સાબુદાણા તમે બોળશો તો તમારું પરફેક્ટ માપથી વડા તૈયાર થશે. અહીં 2 બટાકા બાફીને લઈ લીધા છે. તેને પણ આપણે ક્રશ કરીને સાથે નાખી દેવાના છે. આ રીતે ક્રશ કરી લેવાના છે બંને બટાકા. અહીં મેં બટાકાને ક્રશ કરી લીધા છે. પછી એમાં આપણે નાખીશું લીલા મરચાં. 4-5 લીલા મરચાં મેં અહીં લઈ લીધા છે ઝીણા સમારીને. પછી નાખશું કળી લીમડો, કાળા મરી પાવડર. પછી અહીં મેં સિંગદાણાને શેકી લીધા છે અને એનો પાવડર બનાવી લીધો છે તે નાખીશું. પછી સિંધુ મીઠું, સ્વાદ અનુસાર જીરું અને પછી આ બધુંને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. લોટ બાંધે એ રીતે આપણે એને બરાબર વજનવાળા હાથે થોડું મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી એના આપણે વડા બનાવવાના છીએ. હાથમાં થોડું તેલ લગાવવાનું જેથી કરીને ચોટે નહીં. આ રીતે આપણે વડા બનાવવાના છે. આવી રીતે ગોળ વડા પણ તમે બનાવી શકો અને પ્રેસ કરીને તમે થોડા શેપ આપીને પણ બનાવી શકો છો. આ રીતે વડા બનાવવાના છે. અહીં બીજું આપણે બનાવી લઈએ. આ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના છે બનાવીને. અને ફાટી જાય તો આ રીતે થોડું આપણે સાઈડથી એને દબાવીને સરખું કરી લેવાનું છે. આ રીતે આપણે વડા બનાવી લઈશું. અહીં મેં એક પેન લઈ લીધું છે તેમાં આપણે તેલ નાખીશું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને આવું સોલો ફ્રાય પણ કરી શકો છો. મેં અહીં વડાને ફ્રાય કરવા માટે મૂકી લીધા છે. આ રીતે આપણે બધા વડાને મૂકી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો પર આપણે ફ્રાય કરવાના છે. 5 થી 7 મિનિટ થાય એટલે એને આપણે પલટાવી લઈશું. ફ્રાય કરવામાં વાર નથી લાગતો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે એને બધા ફેરવી લઈશું. ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે ઉપર નીચે કરીને ફેરવી લેવાના છે એને. આ રીતે આપણા ગોલ્ડન રંગ થાય એટલે આપણા વડા ફ્રાય થઈ ગયા છે અહીંયા. પછી એને આપણે કાઢી લેવાના છે. સરસ મજાના વડા આપણા બનીને રેડી થઈ ગયા છે.